ઓકે, જય માતાજી મિત્રો ને અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આ છે આવી ગયા આપણી દુકાનમાં. આજ વધારે કોઈ ભોડાકૂટ કરવાની નહીં, કોઈ વાતચીત કરવાની નહીં. શું કરે, અમારે તો લાઇટે નહીં, કોમે પડ્યું છે, લુગડે બનાવવા નહીં. શું કરે, કેટલા વાગ્યા છે? તો આજના વાગ્યા છે 11:21 છે ને 11:21 હજી લાઇટ નહીં આવી. તો આપણે લાઇટ નહીં આવી તો થોડું કીધું દુકાનનો સુધારો વધારે કરી નાખો. તો મિત્રો આપણી દુકાન છે, જોઈ લો. અને એમાં હવે થોડો સાફ સફાઈ આગળ દિવાળી આવી રહી છે, તો દિવાળી મહિનામાં કરવાની રહેશે ને હાલે કરી નાખો. તો પહેલાં તો મસ્ત ફોન છે જગ્યાએ મેં લોકો આમ ફોન રહેશે ના ફોન નહીં રહે તો ચાલશે. આપણે ફોન હાથમાં કોઈ વાંધો નથી. અને બીજી વાત તો એ કહેવી હતી, પહેલાં બારે ભરવા જો કોઈ આવતો જ નહીં, કોઈ નહીં આવતું. બરાબર, આખો દુકાનનું લોકેશન આવડો હતો. હા, દલડો ફિટ કર્યા લાયેલા છે પસા રૂપિયા. શું કરો છો? શું ગરાગી નહીં આવતો? શું કરો નહીં? કોમે પડ્યું હે, લાઇટ નહીં, બળી જ કોક કરો કન મારે આગળ જવું કોક કરો કન કોક શેક ને ફેન આયમ ફેન ઓઢની શેક ને ઓઢની મો કિરણ શેક ને શેન દલડો અલ્યા નોમ ચેક કરી ગયું છે ના શે નોમ શેક ને. જો આ કપડું આલી જવાનું છે, ખાલી ફેન્સી ની હેવી વેરાયટીની અંદર ખાલી તમને આ કાપડ આપણી દુકાને મળશે ખાલી 50 રૂપિયા. વધારે કીધા તમે હું ઓછા કોત શેક ને 50 રૂપિયા કોઈ આવું હાલે તો માર જોડે લઈ જાજો. જુઓ ખાલી જુઓ ફેન્સી હેવી વેરાયટી ઓનલી ફોર 50 રૂપિયા મીટરના લઈ જાઓ. ખાલી કરવાનો ભાવ છે, લઈ જાઓ જોઈ લો. અને આ છે હેવી બ્લાઉઝ પીસ, હેવી બ્લાઉઝ પીસ. કોઈ તો કે ખાલી બ્લાઉઝ પીસના 70 થી 80 રૂપિયા. કોઈ પણ બ્લાઉઝ પીસ જો લઈ જાઓ, ખાલી તમે લઈ જાઓ એ વાત કરો, ચોડને. એટલે તમે ભિખારી કરવા બેઠા છો કે ધંધો કરવા બેઠા છો? પાળજો શેક ને હાલે કોઈ 50 રૂપિયા આવ્યો ઓઢ નહીં શેન. ખરીદ કરતા વેચવાની કિંમત તમે ઓછી લે, નુકસાન ખાઈને બોલો. બરાબર, આજ તમને એમ લાગતું છે કે આ તો વ્લોગ બનાવે, વિડીયો કોઈ લેવાનું નહીં હોતું નહીં, ખોટું ગોડા ભાઈ એવું નથી. શું કરે, વિડીયા નહીં બનતા, કોમ હે ત્યાં મશીન નહીં ખાતા, કોઈ હરતું કન્ટેન્ટ નહીં આવડતું. શું કરે, કોક કરો કર મારે આગળ જવું છે. કોક કરો કર શું કરો પડે જો કરો જો શેક ને 50 રૂપિયા મીટર છેટી જા શેક ને છેટી જા બેહતી ના આયા શેક ને શેક. એક મચ્છર મારચેડી પડી છે, હમણાં મોઢા પર આવશે ભાવતું તમે. ભાવ આ હાથ ઉપર આવે હે એ ઓ આ આયરી હા ઉડીને છે બેઠી, હમણાં આવશે હવે. શું કરો અમે તો ફજના ગરબા ભાળવા જાવ છે. કોઈ નોરતે વગે અમારા ગામમાં નહીં જમતો, કલાકારે નહીં આવતા, સ્પીકર વાગે છે 2-3 તે કોઈ મજા નહીં આવતી. શું કરો અમારા ગામમાં આજવા ખાલી ઓઢની શેક નહીં 50 રૂપિયા શેક નહીં ખાલી 50 રૂપિયા. વિચાર કરો, આવી ઓઢને કોઈ 50 રૂપિયા ના હાલે. અમે હવે વિચાર કરો, તમે કહેતા છો કાર્ય દુકાનવાળા શું જે ઉકલે કે 50 રૂપિયા. આ હોમે ટોપ વાળજો ને આપણે કસ્ટમરને ખાલી 60 રૂપિયામાં આપી દઈએ. ચલો
એ ટુ ઝેડ ટોપ 60 રૂપિયા ખાલી. કેટલા? 60 રૂપિયા. અને સામે વળગ્યા એની આપી દઈએ આપણે છેલ્લા તમારા ઘરના ગણી 160 રૂપિયા. બસ આ 160 રૂપિયા અને આ રે ઓનલી 60 રૂપિયા. ચલો ભાઈ લાઈટ લાવ અંદર. આ ભાવ વળી મસર પાસે આવી લાઈટ જાવ અંદર. ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો ભાવ, કોઈ ચિંતા નહીં. પણ હવે મિત્રો એમાં એક વાત એવી યાદ આવી છે કે મારે શું કરવાનું હતું, એક કામ કરવાનું હતું. લગભગ હું આગલો બીજો બ્લોગ બનાવ્યો એમાં હું તમને બતાવીશ કે જુઓ ભાડો અમે શું કરી રહ્યા હા અને કોમ એવું કરવાનું છે ને. પણ એક બીજી જાહેરાત કરવાની હતી કે ભાઈ આપણે હવેથી થોડું સેવાનું કામકાજ ચાલુ કરવું છે, થોડી સેવા કરવી છે. તો પહેલાં કરતાં પણ એક આઈડી ઇન્સ્ટાગ્રામની મારી બેન્ડ થઈ ગઈ છે, એ જતી રહી, નવી બનાવી છે. એમાં સાથ સહકાર સપોર્ટ આપજો અને સેવાનું કોઈ અમારા લગતો કામ હોય તો અમારો કોન્ટેક કરજો, જરૂરથી આવશે. અને બીજું તો કોઈ હવે બોલો આ ઓઢણીનો બીજો થપ્પો ઉતાર્યો ભાઈએ. હા તો ખાલી 52 ઓઢણીઓ, ખાલી 52. ક્વોલિટી જોઈ તમારે ખોલી પડી છે જુઓ, ખાલી ક્વોલિટી બતાવી દઉં 52 ખાલી 50 રૂપિયા જોઈ લો. ચાલો જુઓ ખાલી આ ફોદો બતાડતું ઓઢણીને. ઓહ તારી ફરકે ફરકે ફોદું ફરકે ભાવ છે ને ખાલી 50 રૂપિયા. અમારા દુકાન માલિક તો જઈ ગયા, લોકો ભાડો લેવા હમણાં આવશે રાત, બાઇક લઈને તો આયા જ છે. એ ભાવ ઉતર્યા એ જ હેડ્યા ભાડો હમણાં આવી જાય વળતા. ચલો લાવો કે દુકાન ભાડો લાવો, ધંધા મંદા હે, દુકાન માલિક ભાડો માગવા આવે હે. શું કરો અમે તો કોક કરો કર કોક કરો કર માર આ ભાડો શાક ને કોઈ વેસાતું નથી. શું કરે નહીં, લાઇટ નથી, કંટાળો આવે, બળી જહત. તો મિત્રો વ્લોગમાં થોડા ઘણી મજા લગભગ આવી છે. ના આવી હોય તો એકલા બેઠા બેઠા મજા લીધો રહી. હજુ કોમેડી વિડીયો જોજો, આપણે કોમેડી વિડીયો ગુજરાતના અને એવા સારા ક્રિએટરો સુપરસ્ટારો છે કે વિડીયો સારા કોમેડી બનાવે તેમના વિડીયો જોજો. અમારા હાથની જો ચાલ છે એ ના જોજો, થોડું તમને મનોરંજન મળી રહે. શું કે આપણામાં એટલું ટેલેન્ટ કોઈ હે નહીં કે આપણે એટલા એના જેટલા હસાઈ ગઈએ. પણ જે હસાવે એ બહુ સરસ અને સારી રીતના હસાવે, એટલે એમના વિડીયો જોજો. હજુ બેઠા બેઠા અમન તો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે તાણે પછી લ્યો તો